જેતપુરના ખીરસરા રોડ પર ભાદર નદીના નારપાટ ચેકડેમમાં 2 યુવાનો ડૂબ્યા. એક સગીર અને અન્ય એક યુવાન ડૂબતા મોત નીપજ્યા. 5 થી 6 મિત્રો સાથે નાહવા પડ્યા દરમિયાન ઘટના બની. વસીમ પરમાર નામના 20 વર્ષીય યુવાનનો કાદિર ડોઢિયા નામનો 17 વર્ષીય સગીરનું મોત. જેતપુર નગરપાલિકાના ફાયર વિભાગે સ્થાનિક તરવૈયાઓ દ્વારા મૃતદેહ બહાર કાઢ્યા. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો પણ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો. ઘટના સ્થળે મોટી સંખ્યામાં સ્થાનિક લોકોના ટોળા ઉમટ્યા. HX24 ન્યૂઝ ગુજરાતી સાથે હેમંત શેખ. તમારું નામ? મારું નામ સોહિલભાઈ. સોહિલભાઈ, અહીં તમે નારપાટે આવ્યો તો શું બનાવ શું બન્યો? બનાવમાં એવું હતું કે મને જી માસ્ટર ભેગો કામે જાય છે ને મારો ભત્રીજો, એનો ફોન આવ્યો કે ભાઈ કારખાનેથી 2-4 છોકરા નાહવા ગયા છે નારપાટે, ત્યાં છોકરા ડૂબી ગયા છે. તમે કારખાને 1-2 કારીગર છે એને ફોન કરીને પૂછી લ્યો કે સાચું છે કે ખોટું છે. એટલે મેં 1-2 જણાને ફોન કર્યા ને તો એને કીધું કે હા ભાઈ નાહવા ગયા છે. એટલે હું ડાયરેક્ટ મારી દુકાન મૂકીને અહીંયા આવ્યો. પછી અહીંયા આવીને મેં જોયું તો મારા ભત્રીજાના કપડાં પડ્યા છે. તમારા ભત્રીજાનું નામ શું છે? કાદિર. આખું નામ શું? અબ્દુલ કાદિર કાસમભાઈ ડોઢિયા. એની સાથે છે તે કેટલા મિત્રો હતા તે અંદાજો છે? કઈ નાહવા આવ્યા? એની સાથે નાહવામાં 4-5 જણા હતા, એમાં 2 છોકરા ડૂબી ગયા છે. બીજો કોણ છોકરો છે? બીજો એક માસ્ટરનો ભાઈ છે.